સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને મકાનની ડિટેલ આપી દઉં છું. ફર્સ્ટ ઓફ તો મિત્રો 21/64નો ફ્રન્ટ રહેવાનો છે અને તમે જોઈ શકો છો આગળ તમને 2 ગેટ મળી જવાના છે. કાર પણ પાર્ક કરી શકો છો અને બાઇક પણ તમે અહીંયા પાર્ક કરી શકો છો. ઉપર પીઓપી તમને અહીંયા આગળ પણ જોવા મળી જશે. ખૂબ જ સરસ એવું એલિવેશન રહેવાનું છે મકાનનું અને મકાનને હું તમને ફૂલ ટૂર કરાવી દઈશ, બરોબર, અને બધી જ ડિટેલ પણ વિડીયોમાં આપવાનો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ફર્સ્ટ ઓફ તો મિત્રો એન્ટર થશું ને એટલે આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ અને એઝ ઇટ ઇઝ મકાન સેલ કરી દેવાનું છે અને આમાં જે ટીવી અને ફ્રીજ ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. લિવિંગ રૂમની અંદર અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ બી કરી શકો છો. બાજુમાં તમને વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે અને ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પીઓપીનું વર્ક કરેલું જોવા મળી જશે અને એમાં પણ લાઇટ તમને જોઈ શકો છો ખૂબ જ સરસ એવી લાઇટ પણ લગાડેલી જોવા મળી જવાની છે. સો આ રહેવાનો છે લિવિંગ રૂમ. લિવિંગ રૂમની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા ટીવી યુનિટ રહેશે. આગળની સાઈડ તમે જોઈ શકો છો બેડરૂમ અને કિચનનું સેટઅપ બનાવેલું છે. અહીંયા બી તમે જોઈ શકો છો. આખા મકાનનો ટૂર હું તમને કરાવી દઈશ. ખૂબ જ સરસ એવું મકાન રહેવાનું છે. અહીંયા પણ ઉપર જોઈ શકો છો પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો, બરોબર, અને સામે તમે જોઈ શકો છો બેડરૂમ મળી જશે. અહીંયા કિચન રહેવાનું છે, બરોબર. ફ્રીજ અને ટીવી ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા તમને એક કોમન વોશરૂમ પણ મળી જવાનું છે અને વોશ બેસિન એરિયા પણ ત્યાં જ રહેવાનું છે સામેની સાઈડ, જે આપ જોઈ શકો છો વિડીયોની અંદર ક્લિયર રીતે, બરોબર. સો તમે કિચન પણ જોઈ શકો છો. કિચનમાં બી અટેચ વોશ એરિયા મળી જવાનો છે અને બિગ વોશ એરિયા મળવાનો છે, બરોબર. સો તમે પ્લેટફોર્મ બી જોઈ શકો છો. કિચનનું ખૂબ જ મોટું એવું તમને પ્લેટફોર્મ મળી જશે અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને કિચનમાં પણ તમે ફર્નિચર જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ફર્નિચરનું વર્ક કરેલું કિચનની અંદર જોવા મળી જશે. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જવાની છે, બરોબર, અને વોશ એરિયાની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ વોશ એરિયાની અંદર પણ મળી જવાની છે. સો તમે એકવાર કિચનનો પ્રોપર વ્યૂ જોઈ લો. કિચનમાં બી પ્રોપર સ્પેસ જોવા મળી જશે. લેડીઝને મનગમતું જ કિચન રહેવાનું છે, બરોબર, અને કિચનની બાજુમાં ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે. એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો કિચનનો, ત્યારબાદ હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને બેડરૂમમાં તમે જોઈ શકો છો ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી જશે, જે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને વોશરૂમમાં બી જોઈ શકો છો. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ઉપર ફેન બી લગાવેલા જોવા મળી જશે અને વોશરૂમમાં પણ તમને સ્પેસ જોવા મળી જશે, બરોબર. સો આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો ફર્સ્ટ બેડરૂમનું. એઝ ઇટ ઇઝ સેલ કરવાનું છે, બરોબર, અને આમને આમ જ તમને બેડરૂમ મળી જવાનો છે. બેડ, વોર્ડરોબ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે મિત્રો અહીંયા તમે બેડરૂમથી આગળ આવશો ને એટલે અહીંયા તમને એક બીજું કોમન વોશરૂમ પણ મળી જવાનું છે અને અહીંયા સીડી નીચે સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે કોમન વોશરૂમ. સો એમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ જોવા મળી જશે, જે સીડીની નીચે તમને કોમન વોશરૂમ પણ મળી જવાનું છે. મિત્રો તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં લિવિંગ રૂમ, ફર્સ્ટ બેડરૂમ અને કિચન મળી જવાનું છે, બરોબર, અને લિવિંગ રૂમમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ જોવા મળી જશે, કિચનમાં બી અને બેડરૂમમાં બી. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સો તમે મિત્રો જોઈ શકો છો સીડીમાં પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. ગ્રિલિંગનું કામ પણ ખૂબ જ સરસ એવું છે અને લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો વ્યૂ તમને મળવાનો છે, બરોબર. સામે બંને બેડરૂમ મળી જવાના છે. બંને બેડરૂમ ફૂલી સ્પેસવાળા તમને મળવાના છે. સામે તમને એક મંદિરનો માટેની સ્પેસ પણ મળી જવાના છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. આ મિત્રો સેકન્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને ટેરેસ સાથેનો, બરોબર. સો આમાં તમે સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા અટેચ વોશરૂમ, તમને વોશરૂમની સ્પેસ પણ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો વોશરૂમમાં પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે.
વેન્ટિલેશન માટે વિન્ડો લગાવેલો છે અને ટાઇલ્સનું વર્ક પણ ખૂબ જ સરસ એવું જોવા મળી જવાનું છે, બરાબર. સામેની સાઈડ તમે જોઈ શકો છો, આ સાઈડ તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ મળશે, સ્ટડી ટેબલ મળી જવાનું છે. એઝ ઇટ ઇઝ આ બેડરૂમ પણ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. ઉપર પીઓપી વર્ક કરેલું છે, એસી, ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તમને વેન્ટિલેશન માટે વિન્ડો પણ મળી જવાનો છે, બરાબર. સામેનો લુક પણ તમે જોઈ શકો છો મિત્રો. સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. હવે તમે સાઇઝનો અંદાજો લગાવી શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર પણ મળી જવાની છે. પ્રોપર માસ્ટર બેડરૂમ રહેવાનો છે. હવે હું તમને ટેરેસ પણ બતાવી દઉં છું, જે આના અટેચમાં રહેવાનું છે. સો તમે ટેરેસ બી જોઈ શકો છો. ત્યાં તમને એક હિંચકો મળી જવાનો છે અને ટેરેસ પર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, બરાબર. બિગ બાલ્કની ગણો તો પણ ચાલે અને ટેરેસ ગણો તો બી ચાલે, બરાબર. અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું લોકેશન અને શાંત એરિયા અને ફૂલ હવા ઉજાસવાળું વાતાવરણ રહેવાનું છે, બરાબર. તો મિત્રો તમે ટેરેસની સ્પેસ પણ જોઈ શકો છો. અને આ હતો સેકન્ડ બેડરૂમ. આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ મળી જવાનું છે, બરાબર. અને મિત્રો 150 વારનું મકાન છે, બરાબર. લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ. અહીંયા તમે બંને બેડરૂમની વચ્ચેની સ્પેસ પણ જોઈ શકો છો. અહીંયા તમે મંદિરનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરાબર. ત્યાં પણ તમને એક સેટઅપ આખું બનાવેલું જોવા મળી જશે, જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. મંદિર માટેની પ્રોપર સ્પેસ તમને ત્યાં મળી જવાની છે. અને આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે મિત્રો અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. બાકી તમે આમાં સ્પેસ જોઈ શકો છો. બેડની ઉપર તમે જોઈ શકો છો નેચર વ્યૂનો વોલપેપર લગાવેલો જોવા મળી જશે. અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આમાં પણ તમને ઉપર જોઈ શકો છો છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને બધા જ વોશરૂમની અંદર ફેન બી તમને મળી જવાના છે, બરાબર. સામે તમે વોર્ડરોબ પણ જોઈ શકો છો. ખૂબ જ મોટું એવું તમને વોર્ડરોબ મળી જશે, જેથી તમે તમારો જે જરૂરિયાતનો સામાન હોય તે ઇઝીલી રાખી શકો છો, બરાબર. અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનો છે. એકવાર તમે પ્રોપર વ્યૂ બેડરૂમનો જોઈ લો. ખૂબ જ સરસ એવો વ્યૂ તમને બેડરૂમનો રહેવાનો છે, જે આપ જોઈ શકો છો. સામે બેડની ઉપર ફૂલી નેચર વ્યૂ તમને મળવાનો છે અને ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. અને આ થર્ડ બેડરૂમ પણ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે, બરાબર. હવે મિત્રો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યારબાદ લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ તમને આપી દઉં છું. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો. અને આમાં મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની અંદર તમને મળી જવાની છે. હવે આપણે આવી ગયા છે મિત્રો ટેરેસ પર. અને ટેરેસ પર પણ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી આપણે એન્ટર થશું ટેરેસ પર. અહીંયા તમને એક સ્પેસ જોવા મળી જશે, સ્ટોરેજ માટેની સ્પેસ. ત્યાં તમે સ્ટોરેજ માટેની સ્પેસ તરીકે બી યુઝ કરી શકો છો. અને ટેરેસ પણ જોઈ શકો છો. ખૂબ જ મોટું એવું તમને ટેરેસ પણ મળી જવાનું છે. સોલાર પેનલ મળી જશે, સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે, બરાબર. બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. સામે સોલાર પેનલ હતી, હમણાં હું તમને સોલાર વોટર હીટર પણ બતાવી દઉં છું. અને ટેરેસ પર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર જોઈ શકો છો સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે. અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો વ્યૂ તમને મળવાનો છે. હવે મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને મિત્રો, તો 150 વારનું મકાન છે. 3 BHKનું એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે. ઓનર ટીવી અને ફ્રીજ સાથે લઈ જવાના છે. હવે મિત્રો લોકેશનની વાત કરું તો જલારામ ચોક માસ્ટર સોસાયટી રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.